અને આ છે આપણી ભેંસ, પેલો બળદ, અને આ છે મારું ઘર. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે તમારું એક નવા શાનદાર વ્લોગમાં. અને હું જાઉં છું હવે ઘરે, કેમ કે આજે જવાનું છે ઘરે. અને આપણી બાઇક છે આજે TVS RTR અપાચી, અને બાઇક છે મોટા ભાઈની. તો એ બાઇક અહીંયા હતી, એને આપણે લઈ જવાનું છે ઘરે. અને આપણું સામાન પેક થઈ ગયું છે, આવડા ફટાકડા અને આ છે કપડાં. અને આપણે જઈશું ઘરે. તો લાઈક કરી નાખો, કમેન્ટ કરી નાખો. અત્યારે જાઉં છું, હું નીકળી જાઉં છું. અત્યારે ખામા તળાવ બીચ પર આવ્યો છું. થોડું શું તમને બતાવી દઉં ને એટલા માટે. ચાલો, તો અત્યારે અમે આવી ગયા છે પેટ્રોલ પંપ પર, અને નાયરા પેટ્રોલ પંપ પર પછી આપણે નીકળીએ. અને હું અહીંયા લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. હું અને કાજલ જઈએ છીએ આપણી RTR. અને હા, એક વાત બીજી, તમે જો મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો ના કરતા હોય તો ફોલો કરી દેજો. આ છે આપણે ID RTW અનિલ. એ ચાલો હવે જઈએ આપણે આગળ, પેટ્રોલ નખાઈ દઈએ પછી આપણે ઉપડીએ. ચાલો, તો અત્યારે આવી ગયા છે ઇન્ડિયન ઓઇલમાં, એટલે કે ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે. અને નાયરા પેટ્રોલ પંપ પર ત્યાં પેટ્રોલ તમને ના હતું, પૂરું થઈ ગયું હતું, એટલે અહીંયા આવી ગયા. હવે અહીંયા જ છે, એટલે અવેલેબલ છે અહીંયા. તો હવે અહીંયાથી નખાઈશું આપણે. બાકી ખોલી લીધી છે. તો અમે અત્યારે અહીંયા ઊભા છે, એમ કે થાકી ગયા હતા, એટલે થોડી વાર ઊભા રહ્યા અહીંયા. અને અહીંયાનું વાતાવરણ બહુ મસ્ત લાગે છે, કેમ કે હમણાંનો ઇલાકો આવી ગયો ને એટલે. આ છે આપણી બાઇક અપાચી. લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો, અને તમારા મિત્રોને પણ શેર કરો. અને હવે બોડેલી અહીંયાથી લગભગ 5 કિલોમીટર જેવું છે અહીંયાથી. માન લો ને કે 2 કલાકમાં મારા ઘરે પહોંચી જઈશ. કવાટ મોટી ટોકરી. અત્યારે દ્રાક્ષ લે છે નિંજાક્ષી અને જીનાક્ષી માટે. ઓડીલમાં આવી ગયા છે અમે. આ છે આપણી બાઇક. અહીંયા ઓડીલ આવી ગયા છે અને દીશે દ્રાક્ષ. અને તમે બોડીલીમાંથી મારો વિડીયો જોઈ રહ્યા હોય તો કોમેન્ટ કરીને જણાવજો. તો અત્યારે મેં આવ્યા છે રંગલી ચોકડી પહોંચી ગયા છે. અહીંયા શેરડીનો રસ પીવા માટે ઉભા રહ્યા છે હું અને કાજલ. આપણી બાઇક ત્યાં છે રંગલી ચોકડી. અહીંયા લાઈક કરો, કમેન્ટ કરો અને જઈએ છીએ હવે અહીંયા બેસીને શાંતિથી શેરડીનો રસ પીશું હું અને કાજલ. મારો ગ્લાસ અને કાજલનો એડજસ્ટ કર. Amazing. અહીંયાથી તળવાનું થાય છે. તો હું આવી ગયો છું મારા ઘરે ફાઇનલી. આ છે આપણી અપાચી અને આ છે આપણી MT અને મારું ઘર છે. અહીંયા લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ. હવે જઈશું આપણે અહીંયાથી અંદર. તો આ છે મારો ફેમિલી ફોટો, જો મારા મેરેજનું. ત્યાં છે મમ્મી પેલી અને કાજલ. હું અહીંયા
ચાલો હવે બીજું બતાવું છું તમને. આ છે રાજલો અને આ છે આપણી ભેંસ, પેલો બળદ, અને આ છે મારું ઘર. આવી ગયો છું. પહેલી મારી મમ્મી આવે છે, ભેંસને ચારો નાખે છે. લાઈક કરો, કોમેન્ટ કરો. દેખો કાજલ ચા મૂકે છે. કાજલ સ્માઈલ કરા બાજુ. અને આ છે પીરન. પીરને પણ આવ્યા છે બરોડાથી. અમે પણ આવ્યા. ત્યાં અંદર બેઠા છે મહેમાન. અને કાજલ અહીંયા ચા મૂકે છે અસંજાના જોડે. અને આ છે આપણું ગુલાબ. 2 વર્ષ પહેલાં મેં અહીંયા અથાણું હતું, એકદમ નાનો હતો. અત્યારે જો કેટલું મોટું થઈ ગયું. કાજલ આ બાજુ જો. હેલો મિત્રો, તો આપણી આ કંકોત્રી છે. મને પપ્પાએ મોકલ્યો હતો કે કંકોત્રી આપી આવી આજુબાજુમાં જેના નામ છે ને, તો હું આપવા ગયો હતો. અને આ 2 વાત છે હજી આ બાજુ આપણ છે. અને હું અહીંયા જાઉં છું હવે. બાકી આપી દીધી છે. આ 2 છે આપવાની છે હવે. તો અત્યારે 5:30 જેવા વાગ્યા છે. અને પેલું દેખાય છે મારું ઘર. અને હું જાઉં છું ઘરે. કંકોત્રી અપાઈ ગઈ છે ને અહીંયા. અને ગામડે તો બહુ મજા આવે છે અહીંયા, કેમ કે 2 મહિના પછી આવ્યો છું ઘરે. અને જો સનસેટ બહુ કેટલું મસ્ત દેખાય છે. અને ત્યાં પાણી ભરે છે. હું અહીંથી જાઉં છું ચાલતો ચાલતો. પેલી મમ્મી આવી છે. હેલો મિત્રો, તો આજના વ્લોગને અહીંયા ખતમ કરીએ હવે. અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો તમારા મિત્રોને. તો આજનો વ્લોગ હવે અહીંયા ખતમ કરીએ. બાય.